टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો હવે વાત તમારો જુલ્લો તમારા સમાચારની કરીએ તો મહીસાગરના લુણાવાડામાં જીબીએસના શંકાસ્પદ કેસને લઈ તંત્ર જાગ્યું છે। લુણાવાડાની તમામ શાળાઓ, ફાસ્ટ ફૂડ સ્ટોલ અને હોટલમાં તપાસ હાથ ધરવામાં આવશે। જયશ્રીનગર સોસાયટીમાં જીબીએસના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા છે। કલેક્ટર અર્પિત સાગરે સ્થળ પર જોઈ તપાસ પણ કરી છે। સ્થાનિકોએ પાલિકાની કામગીરી અંગે રજૂઆતો કરી છે। જયશ્રીનગર સોસાયટીમાંથી અત્યાર સુધીમાં જીબીએસના 3 શંકાસ્પદ કેસ મળી આવ્યા છે। કલેક્ટરે ગણેશ સોસાયટી અને જનરલ હોસ્પિટલની પણ મુલાકાત લીધી છે। 6 ફૂડ પોઈઝનિંગથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી। કાલથી લુણાવાડાની 33 શાળાઓમાં વિદ્યાર્થીઓનું આરોગ્ય પરીક્ષણ પણ કરવામાં આવશે। જીબીએસ શંકાસ્પદ કેસો અને ફૂડ પોઈઝનિંગની સ્થિતિને લઈ આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। થઈ છે જયશ્રીનગરમાં, જેમાં હેલ્થ ટીમને એક હેલ્થ ટીમ હતી, જેમાં જે લોકોને સવાર 9 વાગ્યાથી 59 હાઉસીસના સર્વે કર્યા છે। અને જો કોઈ બાળક કે માણસ હાઉસ ટુ હાઉસ થયા છે અને કોઈને પૂછવામાં આવ્યા છે કે કોઈને કઈ બીમારી કે કોઈ સિમ્ટમ્સ છે, તો જો જ્યાં જ્યાં સિમ્ટમ્સ મળે છે ત્યાં ત્યાં એમને હેલ્થ ટીમ ચેક કરે છે અને જો જરૂર પડે હોસ્પિટલમાં પણ મોકલે છે। બીજું ગણેશ સોસાયટીમાં પણ મારી વિઝિટ થઈ હતી, જેમાં 61 હાઉસીસના સર્વે થઈ ગયું છે હવે સુધી। મહીસાગર જિલ્લામાં પ્રથમ ચાંદીપુરસ વાયરસ તેમજ ત્યારબાદ જીબીએસના અહેવાલ પ્રસિદ્ધ ન્યૂઝ કેપિટલ દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર એ જે મહીસાગર જિલ્લામાં દોડીને ઘરે ઘરે જઈને જે સ્કેનિંગ પ્રક્રિયા હાથ ધરી છે, ત્યારે હાલમાં શું સ્થિતિ છે તે જાણવા માટે આપણી સાથે મહીસાગર જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા છે। આપણે તેમની સાથે સંવાદ કરીશું। સાહેબ, શું પ્રકારની હાલની સ્થિતિ અને શું કામગીરી કરી રહ્યા છે? તારીખ 6/8/2026ના રોજથી શંકાસ્પદ જીબીએસના કેસોની જાણ થતાં આરોગ્ય ટીમ સંબંધિત વિસ્તારની મુલાકાત કરી રહી છે। જરૂર પ્રમાણે પાણીના સેમ્પલ અને સ્કૂલના સેમ્પલ પણ લેવામાં આવેલા છે। માન્ય કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને અમારી મિટિંગમાં કરવામાં આવી છે અને જરૂરી સૂચન આપવામાં આવે છે। માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને અન્ય અધિકારીઓને સંયુક્ત રીતે અલગ અલગ સ્કૂલોમાં જઈને પણ આનો વિઝિટ કરવામાં આવી છે અને જે કેન્ટીનની પણ મુલાકાત લેવામાં આવી છે। સાથે સાથે કેન્ટીનની અંદર જરૂરી સ્વચ્છતાની કેવી રીતે કાળજી રાખવાની છે એ બાબતનું સૂચન કરવામાં આવ્યું છે। માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ અને સૂચન મુજબ આજ રજાના દિવસ હોવા છતાં બી અમારા નગરપાલિકા વિસ્તારમાં 21 જેટલી પેરામેડિકલ સ્ટાફની ટીમ આવી છે અને 3 ટીમ વચ્ચે એક મેડિકલ ઓફિસરને નિયુક્ત કરવામાં આવેલા છે। આ ટીમ હાઉસ ટુ હાઉસ જઈને વિઝિટ કરી રહી છે અને અહીંયા આ ટાઈપના કોઈ જીબીએસના સંબંધિત કોઈ લક્ષણો મળે છે કેમ અને અન્ય પણ જે કંઈ તકલીફ છે કેમ એ બાબતનું પેરામેડિકલ સ્ટાફ ક્વેશ્ચન પૂછી રહી છે બાળકોને। અને ત્યાં કંઈ એવું લાગે છે તો મેડિકલ ઓફિસર એ બાળકની ઘરે જઈને મુલાકાત કરશે અને જરૂરી જો એને કંઈક હશે તો હાયર સેન્ટર માટે રિફર કરવાનું પણ કરશે। માન્ય કલેક્ટર મેડમે જયશ્રીનગર સોસાયટી, ગણેશ સોસાયટી અને આજુબાજુના વિસ્તારની સોસાયટીને પણ અમારી આરોગ્ય ટીમની મુલાકાત લેવામાં આવી છે અને તેના પેરામેડિકલ સ્ટાફ અને અમારા ડૉક્ટર્સને પણ એ મુલાકાત લઈ અને જરૂરી શું કાર્યવાહી કરી છે એ બાબતનું પણ અમે પૂછપરછ કરવામાં આવી છે અને મેડમ દ્વારા અલગ અલગ સૂચન પણ કરવામાં આવ્યા છે। એ સૂચનનું અમે પાલન કરીશું। સાથે સાથે મેડમના માર્ગદર્શન હેઠળ અમે લોકોએ નગરપાલિકા વિસ્તાર અને આજુબાજુ મોટી સ્કૂલો જે છે તે સ્કૂલોમાં આશરે 33 જેટલી સ્કૂલો છે। એ 33 જેટલી સ્કૂલોની અંદર અમે 40 જેટલા મેડિકલ ઓફિસર અને પેરામેડિકલ સ્ટાફ સાથે અમે ટીમ બનાવવા આવી છે અને સોમવારથી એટલે ત્યારથી જ અમે 1 to 1 દરેક બાળકનું મેડિકલ ચેકઅપ કરવાના છીએ અને મેડિકલ ચેકઅપ કર્યા બાદ અમને કેટલા આવા બાળકોને કંઈ લક્ષણ હતા કે કેમ એ બાબતની ચોક્કસ સંખ્યા મળી આવશે। જે પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર આવતીકાલથી તમામ શાળાઓમાં જે લુણાવાડાની આસપાસની કુલ 33 શાળાઓમાં દરેક બાળકોનું સ્કેનિંગ કરી અને જીબીએસ વાયરસને કેવી રીતના ડામવો તેના તરફ આગળ વધી રહી છે। ત્યારે હવે વહીવટી તંત્ર આમાં આગળ શાળાઓમાંથી જે સેમ્પલો લીધા છે તેમના સેમ્પલો શું આવે છે અને શું તેના પર કાર્યવાહી કરી છે તેના પર જોવું રહ્યું। નુગરાજસિંહ કુવાર, ન્યૂઝ કેપિટલ, મહીસાગર।
નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓના ધરણાનો આજે 9મો દિવસ છે અને 9મા દિવસે પણ ધરણા યથાવત છે. આદિવાસીઓએ સાંસદ મનસુખ વસાવાની મુલાકાત લઈ વર્ષોથી જંગલ જમીન ખેડાણ કરતા હોવાનો પુરાવો રજૂ કર્યો છે. આદિવાસીઓના જણાવ્યા મુજબ 1988 થી ડેડિયાપાડા અને સાગબારાના આદિવાસીઓ જંગલ જમીન પર ખેતી કરી જીવન ગુજારે છે. સમગ્ર મામલે સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓના હક માટે ફરી રજૂઆત કરવાની ખાતરી આપી છે. સાથે જ ઉમરપાડાના ખેડૂતોને અપીલ કરી છે કે વન વિભાગની ખોટી વાતોમાં ન આવો. સાંસદે આક્ષેપ કર્યો છે કે વન વિભાગ આ જમીન ખાલી કરાવી ત્યાં પ્લાન્ટેશન કરી કરોડો રૂપિયાનો ગેરવહીવટ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો જમીન ઉમરપાડાના ખેડૂતોને આપવાની હોય તો વાંધો નથી, પરંતુ આદિવાસીઓ પાસેથી જમીન પડાવી લેવાનું કાવતરું ન થવું જોઈએ. સમગ્ર મામલે મુખ્યમંત્રી સમક્ષ ફરી રજૂઆત કરવાની પણ સાંસદ મનસુખ વસાવાએ ખાતરી આપી છે. એવી ઘટના દુઃખદ ઘટના ઘટી એને લઈને જંગલ ખાતાએ બહાનું કાઢી અને આ લોકોનું ખેડાણ અટકાવી દીધું છે અને એમને રાબેતા મુજબ પહેલા 20 વર્ષથી ખેડતા હતા તે રીતના ખેડવા દેવું છે. એમની માંગણી છે જમીન આપવી એ શું કરવું એ પછીનો વિષય છે, સનદો આપવી એ પછીનો વિષય છે, પણ રૂટિનની અંદર જે ખેડાણ ચાલુ હતું એમનો ચાલુ કરી દેવડાવવું છે. જે ઉમરપાડાના લોકો ખેડે છે, ગુજરાતમાં આવા બધા કિસ્સાના ઘણી બધી જે ખેડે છે જેને પછી સનદો નથી, હજુ પેન્ડિંગ દાવા છે, હજુ નવા ખેડાણો છે, તેને જંગલ ખાતાવાળા ખેડવા દે છે. ગુજરાતમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. વિવિધ સિસ્ટમો સક્રિય થતા મેઘરાજાની એન્ટ્રી થશે. વલસાડ, ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, દમણ અને તાપીમાં અનરાધાર વરસાદની આગાહી છે. મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં વીજળી સાથે વરસાદની શક્યતા છે. વડોદરા, નર્મદા અને અરવલ્લીમાં પણ મધ્યમ વરસાદ રહેવાનો છે. તો માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં સિઝનના કુલ વરસાદના 19% વધુ વરસાદ નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં 9% વધુ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 25% ઓછો વરસાદ છે. અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી મેઘમહેર યથાવત જોવા મળશે. के लिए भी डे 1 और डे 2 यानी कि 16 और 17 तारीख के लिए चेतावनी जारी की गई है. गुजरात रीजन में देखें तो 19% अभी ज़्यादा बारिश हुई है हमारे गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में थोड़ा कम हुआ है, -25%, मतलब नॉर्मल का 25% कम हुआ है. अगर अगस्त की बात करें हम अभी 1 से 15 अगस्त तक की, तो हमारा जो गुजरात रीजन है उसमें 9% ज़्यादा हुई है. एक और नया लो प्रेशर एरिया बन गया है नॉर्थ वेस्ट बे ऑफ बंगाल पे और एडजॉइनिंग वेस्ट बंगाल नॉर्थ उड़ीसा कोस्ट पे. मौसम प्रणालियाँ हैं जो इनके प्रभाव से हम उम्मीद कर सकते हैं कि अगले 7 दिन यानी कि आज 16 से और 22 तारीख तक लगभग कुछ एक स्थानों से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हो सकती है. हैवी रेन है वो जो साउथ गुजरात रीजन है जिसमें छोटा उदयपुर है, नर्मदा है, साथ में तापी है, सूरत, डांग, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन, इनमें हम एक्सपेक्ट कर सकते हैं कि छुट-पुट स्थानों पर भारी बारिश हो सकती है. ડાંગના સાપુતારામાં ચાલી રહેલા મોન્સૂન ફેસ્ટિવલને લઈ શનિ રવિની રજામાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો, પરંતુ પ્રવાસીઓની ભીડ વચ્ચે પાર્કિંગ સહિતની સમસ્યાઓ સામે આવી. મુખ્ય પાર્કિંગમાં જ ફેસ્ટિવલનો ડોમ ઊભો કરાતા વાહનો માટે જગ્યાઓ ઓછી પડી રહી છે અને ખાનગી બસોને લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા હેલિપેડ પર પાર્ક કરવાની ફરજ પડી છે. બીજી તરફ ફૂટપાથ પર લારી ગલ્લાના દબાણના કારણે પગપાળા પ્રવાસીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પ્રવાસન વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સ્થાનિક સ્તરે પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થાની ખામીઓના કારણે પ્રવાસીઓ પરેશાન થતા જોવા મળ્યા છે. તો બીજી તરફ મોન્સૂન ફેસ્ટિવલના સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને પણ નારાજગી જોવા મળી છે. સ્થાનિક કલાકારોને પૂરતી તક ન મળતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. આ વચ્ચે ડીજે અને રેકોર્ડેડ સંગીતના કાર્યક્રમોને લઈ સ્થાનિકો અને પ્રવાસીઓમાં અસંતોષ જોવા મળ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પિક પાર્કિંગ સાથે સ્થાનિક કલાકારોને પણ યોગ્ય મંચ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે. यहाँ का वेदर बहुत ही बढ़िया है, रेनी वेदर चल रहा है, कंटिन्यू बारिश हो रहा है, फॉग है, इसमें मजा आ रहा है.
लेकिन यहाँ का जो टूरिज्म मैनेजमेंट है या ट्रैफिक मैनेजमेंट है वो बहुत ही बेकार जा रहा है। जैसे कि हमें नीचे से ऊपर आने के लिए काफ़ी टाइम चला गया, आधा दिन हमारा उसमें ही वेस्ट हो गया। और बाकी मॉनसून फेस्टिवल के जो एडवर्टाइजिंग देखा था हमने रील पे, इंस्टाग्राम पे देखा था, उस हिसाब से यहाँ पर कुछ भी नहीं है। કારણ કે આદિવાસીઓને જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એ બતાવવામાં આવતા નથી। અહીંયા સાંજના ટાઈમે કેસેટો વગાડીને ડાન્સ કરવામાં આવે છે અને અહીંયા ખરેખર જે પ્રોગ્રામો મૂક્યો છે ફેસ્ટિવલ, ખરેખર અહીંયા પાર્કિંગની સુવિધા બી નથી। અહીંથી કાર્યક્રમથી 2 કિલોમીટર દૂર હેલિપેડ પર પાર્કિંગ કરવામાં આવે છે, ત્યાંથી આવતા લોકોને ચાલતા આવવું પડે છે। જૂનાગઢના ગિરનાર વિકાસ પ્રોજેક્ટને લઈ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી રહી છે। પ્રોજેક્ટને મંજૂરી મળ્યાના 3 વર્ષ બાદ પણ હજુ કામગીરી માત્ર કાગળ પર જોવા મળી છે। 3 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા ગિરનાર તીર્થ ક્ષેત્રના વિકાસ માટે 114 કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગિરનાર પર્વત અને ભવનાથ તળેટીમાં યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરવાની હતી। ગિરનારના પગથિયા પહોળા કરવા, યાત્રિકો માટે બેસવાની વ્યવસ્થા, ડસ્ટબિન, પીવાનું પાણી, સોલાર લાઇટ, સાઇન બોર્ડ સહિતની માહિતી કેન્દ્ર, આરોગ્ય અને ખાણીપીણી જેવી સુવિધાઓ ઊભી કરવાનો સમાવેશ થતો હતો। જોકે મંજૂરીને 3 વર્ષ વીતી ગયા છતાં હજુ સુધી પ્રોજેક્ટને લઈ કોઈ પણ નક્કર કાર્યવાહી થઈ નથી। ગિરનાર પર પાણીની અછત અને યાત્રાળુઓ માટે પૂરતી સુવિધાઓનો અભાવ હવે 114 કરોડના આ પ્રોજેક્ટ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। આ યોજના અમલમાં આવે તો ગિરનારના યાત્રાધામ વિકાસની સાથે જૂનાગઢના પ્રવાસનને પણ વધુ વેગ મળી શકે। તત્કાલીન વન મંત્રી અને ટુરિઝમ મંત્રી શ્રી મોડુભાઈ બેરાએ આ અંગેની એક જાહેરાત કરી હતી કે ગિરનાર માટે સ્પેશિયલ એના સંપૂર્ણ ડેવલપમેન્ટ માટે ખાસ એમાં પણ કોઈ શહેર માટે કેમ નહીં પણ ગિરનાર પર્વત માટે જ રકમ ફાળવવામાં આવી 114 કરોડ રૂપિયા। એ પછી ઘણો સમય થયો એટલે ત્યાં તો ગુજરાત સરકારમાં અટવાયેલું પડ્યું છે અથવા તો કેન્દ્ર સરકારમાં અટવાયેલું, કારણ કે મૂળ અભયારણ્યમાં આવે છે એટલે સ્વાભાવિક રીતે વન વિભાગની મંજૂરી વગેરે પ્રક્રિયાઓમાં અટવાયેલું પડ્યું એવું લાગે છે। 3.5 વર્ષથી આ પ્રોજેક્ટ છે કે માત્ર કાગળ ઉપર જ રહ્યો છે અને ઉપરાંત આપણે જોઈએ કે સરકાર રોપવેમાંથી કરોડો રૂપિયાની આવક અને ટેક્સની આવક થાય છે, તો શા માટે આ જે અન્ય સુવિધાઓ છે પ્રવાસીઓમાં જે સુવિધાઓ એને પ્રાથમિક સુવિધા શૌચાલય, પાણી, લાઇટની સુવિધા અને સીસીટીવી કેમેરા એવી સુવિધાઓ પણ નથી કરી શકતી। એટલે આપણે જોઈએ કે માત્ર કાગળ ઉપર દાવા થાય છે અને 114 કરોડનો જે પ્રોજેક્ટ હતો જે ગ્રાન્ટ ફાળવે સૈદ્ધાંતિક મંજૂરીની 3 વર્ષ પહેલા વાત હતી, હજી કાકરી પણ નથી લઈ। એટલે આ બાબતે ખરેખર ખૂબ ગંભીર છે। આવી સામાન્ય સુવિધા ખરેખર તાત્કાલિક થઈ જવી જોઈએ। પાણી માટેની વ્યવસ્થા અલગ અલગ સ્ટેપ ઉપર 100 સ્ટેપ ચડો એટલે એક ડસ્ટબિન આવશે, 500 સ્ટેપ ઉપર ગયા પછી ત્યાં એક બેઠકની વ્યવસ્થા રહેશે, સિટિંગ માટેની અરેન્જમેન્ટ રહેશે, 1000 પગથિયા ચડી એટલે ત્યાં પાણી, ટોયલેટ અને બેઠક વ્યવસ્થા એવી રીતે અલગ અલગ એ વ્યવસ્થા રહેશે। અને 1000 પગથિયા ઉપર જઈએ તો ત્યાં રિફ્રેશમેન્ટ રહે, સિક્યુરિટી પોઈન્ટ રહે, ઇન્ફોર્મેશન પોઈન્ટ આવશે। આવી અલગ અલગ પ્લાનિંગ સાથે ખૂબ જ સારી રીતે આર્કિટેક્ટ એક ડિઝાઇન વર્ક કરી અને ગિરનાર ક્ષેત્રનું ડેવલપમેન્ટ કરવાનું છે। જૂનાગઢના ભવનાથમાં યોજાયેલા મહાશિવરાત્રી મેળામાં કરોડો રૂપિયાના ખર્ચમાં મોટા પાયા પર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। આરટીઆઈ હેઠળ મળેલી માહિતીના આધારે વિપક્ષ કોંગ્રેસે દાવો કર્યો છે કે મેળાના આયોજનમાં વર્ક ઓર્ડર ઇસ્યુ થાય તે પહેલા જ બિલો બનાવી દેવામાં આવ્યા હતા। આ સાથે કલાકારોને ચૂકવેલી રકમમાં પણ મોટો ગોટાળો સામે આવ્યો છે। વર્ષ 2025ના મેળામાં જે કલાકારોને માત્ર 5 થી 10 હજાર ચૂકવવામાં આવ્યા હતા તેમની વર્ષ 2026ના મેળામાં લાખો રૂપિયાની લાગણી કરવામાં આવી છે। મળેલી વિગતો મુજબ મૈથિલી ઠાકોરને 24 લાખ, પાર્થ ઓઝાને 12 લાખ, ગીતા રબારીને 12 લાખ 50,000, રાજવા ગઢવીને 4 લાખની ચૂકવણી કરવામાં આવી। આ ઉપરાંત 80 કલાકારોના ડાન્સ ગ્રુપને પણ 7,56,000 આપવામાં આવ્યા છે। મૈથિલી ઠાકુર ભાજપના ધારાસભ્ય છે અને સરકારની દેખરેખ હેઠળના આ મેળામાં તેમને 24 લાખ જેટલી માત્ર રકમ ચૂકવવામાં આવી તે અનેક સવાલ ઉભા કરે છે। કોંગ્રેસે પ્રજાના પૈસાના દુર્વ્યય મામલે કડક તપાસની માંગ કરી છે। જોકે આ ગંભીર આક્ષેપો સામે જિલ્લા યુવા વિકાસ અધિકારીએ પોતાનો બચાવ કરતા કહ્યું છે કે તમામ કામગીરી નિયમ મુજબ જ કરવામાં આવી છે અને મોટા કલાકારોની પસંદગી વડી કચેરીથી થતી હોય છે, જેના બેંક એકાઉન્ટમાં સીધા રૂપિયા પણ જમા કરાતા હોવાનો આક્ષેપ કર્યો છે। જે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ભજનનો, એમાં 1 કરોડ ને 4 લાખ રૂપિયા સરકાર દ્વારા સાંસ્કૃતિક વિભાગ દ્વારા એમને ચૂકવવામાં આવ્યા હતા
હવે આમાં જોઈએ કે મેથિલી ઠાકુર જે ભાજપના ધારાસભ્ય છે એમને 24 લાખ રૂપિયાનું બિલ અને 2.5 લાખ રૂપિયા એમની પ્લેનની ટિકિટ, ત્યાંથી અહીંયા આવવાનું વાહન ભાડું, એમને બોર્ડિંગ રહેવાનો ખર્ચ 19,000, એવી રીતના ગોરી મ્યુઝિકને 10 લાખ રૂપિયા, પાર્થ ઓઝાને 12 લાખ રૂપિયા, ગીતાબેન રબારીને 12.5 લાખ રૂપિયા તથા રાજભા ગઢવીને 4 લાખ રૂપિયા, આવી રીતે 89 લાખ એવા ઇવેન્ટને આપવામાં આવ્યા હતા. અને આ બિલ છે એ પેલા મંજૂર થઈ ગયું હતું, પ્રમાણિત કરી નાખ્યું, ત્યારબાદ એમનો 17 માર્ચે વર્ક ઓર્ડર કાઢવામાં. એટલે આ બાબતે અમે તપાસ આગળ કરાવશું અને આ બાબતે જે જરૂર પડે એમાં આગળ જે ખર્ચ આવશે એ પણ હવે મીડિયા સમક્ષ મૂકશું. પ્રજાના પૈસે તમે આવા 25 કે 24 લાખ રૂપિયા આપીને મેથિલી ઠાકુર અને પાર્ટીએ એને ટિકિટ શું કામ આપી એ જ હજી મને આજની તારીખે ખ્યાલ નથી આવતો, કે ફક્ત એને કૃષ્ણના 1-2 ભજન ગાતા આવડે છે આના કારણે એને ટિકિટ આપી દો, કારણ કે એનામાં કોઈ એવી MLA એટલે પ્રજાહિત માટેના કોઈ કામ કરવાની પેલી છે નહીં, કારણ કે તો જ આ 24 લાખ રૂપિયા લઈ લે ને, નહીતર તો એ પણ એમ ના કહે કે ભાઈ ભાજપની, ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે, મારી ફરજના ભાગરૂપે તમે મને ટિકિટ આપી દો, ભાજપની ધારાસભ્ય છું, મારી ફરજ છે. ગિરનારમાં આવવાની વાત કરે ને ત્યારે મસ્ત મોટી ફી લે, એ પણ પ્રજાના રૂપિયાની. આ તો બહુ દુઃખદ બાબત છે કે તમારા શિક્ષણ માટે જે વપરાવો જોઈએ, તમારા આરોગ્ય માટે જે પૈસો વપરાવો જોઈએ, તમારી સુરક્ષા માટે જે પૈસો વપરાવો જોઈએ, એ પૈસો અત્યારે ફક્ત ને ફક્ત મનોરંજન માટે વપરાઈ રહ્યો, પતવાઓ માટે વપરાઈ રહ્યો. આ ખૂબ દુઃખદ વાત છે. કલાકારો જે શિવરાત્રીના મેળા દરમિયાન અત્રેની કચેરી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું, એમાં જેટલા પણ સ્થાનિક કલાકારો છે એનું જે પણ સ્થાનિક કમિટી દ્વારા નીતિ નિયમોને સાથે રાખી અને યોગ્ય રીતે એની પસંદગી કરી અને કમિટી દ્વારા જેને ચૂકવણા બાબતની નક્કી કરવામાં આવેલું હતું, તેમજ એ સિવાયના જેટલા પણ કલાકારો હતા એ તમામ કલાકારોનું મારી વડી ઓફિસેથી એના તમામ કામગીરીની સોંપણી લોકોને કરવામાં આવેલી હતી. અત્રેની કચેરીથી એ ઉપલા લેવલના કોઈ કલાકારોની કારીગરી કરવામાં આવેલી ન હતી. અમે તો જેટલા પણ કલાકારોનું પેલું હતું ઉપરથી મારા હેડ ઓફિસે જે મને પેલો આપેલો હતો ઓર્ડર, એ ઓર્ડરને આધારે તમામને અહીંયાથી IFMS થ્રુ દરેક જે સ્થાનિક કલાકારો છે એને અમે IFMS થ્રુ પેમેન્ટ કરેલું છે. અમે કોઈ પાસેથી કોઈના પહેલાં એકાઉન્ટ કરેલું નથી. રાજકોટમાં વધુ એક દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. રાજકોટના B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અરમાન યુસુફ શેખ અને તેના મિત્ર અફઝલ રફીક શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. અરમાન નામના આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. અમદાવાદની એક હોટલમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. અફઝલ નામના આરોપીએ સગીરાને કારમાં લઈ જવામાં મદદ કર્યા હોવાનો આરોપ છે. B ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના CNG ડીલરોનો મોટો નિર્ણય. ડીસામાં 65 CNG ડીલરોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ડીલરોના પ્રશ્નોનો ઉકેલ ન આવતા 24 કલાક CNG પંપ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બુધવારે સવારે 6 થી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી CNG પંપ બંધ રહેશે. ડીલરો સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરશે. 24 કલાકના બંધ દરમિયાન પણ માંગણીઓનો ઉકેલ નહીં આવે તો અનિશ્ચિત સમય માટે CNG પંપ બંધ રાખવાની પણ ચીમકી આપી છે. વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના એસોસિએશનની મિટિંગ મળી છે. અમે અગાઉ નક્કી કર્યું હતું કે 15મી ઓગસ્ટ પછી અમારા અનિશ્ચિત મુદત માટે પેટ્રોલ પંપો બંધ રાખો, પરંતુ લોકોનો શ્રાવણ માસનો તહેવાર હોય, લોકોને ખૂબ હાલાકી ના પડે વાહન ચાલકોને, એના માટે અમે ફરી નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે કંપની અમારી કોઈ વાત અત્યાર સુધી સાંભળી નથી, એના માટે આવતા બુધવારે એક દિવસ પૂરતા અમે 24 કલાક પૂરતા પંપો આખા વાવથરાદ અને બનાસકાંઠા જિલ્લાના 65 પંપો એક દિવસ માટે સદંતર બંધ રહેશે અને ત્યારબાદ ફરી એક અઠવાડિયાની મુદત અમે કંપનીને આપી છે. અંકલેશ્વરમાં રાજ્ય કક્ષાની યોગ ચેમ્પિયનશિપ યોજાય છે, જેમાં ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન દ્વારા આયોજિત ચેમ્પિયનશિપમાં 14 જિલ્લાના 300 જેટલા યોગવીરોએ ભાગ લીધો હતો. 8 થી 45 વર્ષ સુધીના સ્પર્ધકોએ વિવિધ યોગાસનથી કૃતિઓ રજૂ કરી હતી. મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે વિજેતાઓને મેડલ એનાયત કરવામાં આવ્યો છે. ચેમ્પિયનશિપમાંથી 66 યોગ વિજેતાઓની રાજ્ય કક્ષાથી હવે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આગામી ઓક્ટોબરમાં જયપુર અને ત્યારબાદ બિહારમાં યોજાનારી રાષ્ટ્રીય સ્પર્ધામાં યોગવીરો ભાગ લેવાના છે. ગુજરાત સ્ટેટ યોગ એસોસિએશન દ્વારા આજે અંકલેશ્વર ખાતે
14 જેટલા જિલ્લાઓની આ સ્પર્ધા અહીંયા યોજાઈ રહી ત્યારે જે પ્રકારે 8 થી 10 વર્ષના જે બાળકો હતા, ખરેખર આપણને આશ્ચર્ય થાય કે એના પેટની અંદર રબર છે કે હાડકું છે, એ પ્રકારની વિશેષ જે એમણે અહીંયા સ્પર્ધામાં ભાગ લઈને જે અમને અહીંયા બતાવ્યું ત્યારે એ તમામ દીકરા દીકરીઓને ખૂબ અભિનંદન પાઠવું છું. અંકલેશ્વરમાં પહેલીવાર જ્યારે આ સ્પર્ધા યોજાઈ, અમને આશ્ચર્ય થાય છે કે આટલો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો અને અંકલેશ્વરના અગ્રગણ્ય લોકોએ ખૂબ આશીર્વાદો આપ્યા અને આ સ્પર્ધાને સફળ બનાવી. એને માટે હું આ સ્પર્ધક મિત્રો, આયોજકો અને એના વાલી, આ અહીંયાના સરકારી અધિકારીઓ, મીડિયા કર્મીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનું છું. મારું નામ લિયા અંત્રોલિયા છે. હું 3જા ધોરણમાં ભણું છું. હું લૂઝ કોન્વેન્ટથી સ્કૂલથી છું. હું 5 વર્ષથી યોગ કરું છું. આ ફેડરેશનમાં મારો બીજો નંબર આવ્યો છે. કેટલી જગ્યાએ ભાગ લઈ છે તું 5 વર્ષ? બધે જ્યાં એવું સાંભળે કે આ જગ્યા પર કોમ્પિટિશન, ત્યાં બધે રાજકોટમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી મિસાલ જોવા મળી છે. રાજકોટના એહસાન ચૌહાણ છેલ્લા 35 વર્ષથી શ્રાવણ માસ દરમિયાન દરરોજ ચાલીને ઈશ્વરિયા મહાદેવ મંદિરે જાય છે અને મહાદેવની પૂજા કરે છે. એહસાન ચૌહાણને મહાદેવ પ્રત્યે અનોખી શ્રદ્ધા છે. પોતાની પીડા દૂર થાય તે માટે તેમણે ઈશ્વરિયા મહાદેવની માનતા રાખી હતી અને પીડામાંથી મુક્તિ મળ્યા બાદ મહાદેવ પ્રત્યે તેમની શ્રદ્ધા વધુ ગાઢ બની છે. એટલું જ નહીં, છેલ્લા 22 વર્ષથી તેઓ ભિક્ષુકો અને વૃદ્ધોને સોમનાથ યાત્રા પણ કરાવે છે. તેમની આ કોમી એકતાની ભાવનાને પગલે અગાઉ કલેક્ટર દ્વારા તેમને કોમી એકતાનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. 3 મહિનો છે. હું એક દિવસ આગળ આવું, ગઈકાલે પણ આવ્યો હતો ચાલી, અને આખો 3 મહિનો હાલીને આવું છું. 35મું વર્ષ છે, મને 53 થયા અને 21 વર્ષથી સોમનાથ મનબુદ્ધિના ભિક્ષુ વૃદ્ધોને અપકને સોમનાથની યાત્રા કરાવું. 3 મહિના પહેલાં સોમવારે લઈ જાઉં છું અને આ વખતે સંખ્યા ઓછી લઈ જઈ શકું છું કારણ કે મારું એક્સિડન્ટ થયું છે અને ખર્ચો બહુ વધી ગયો છે. 9 મહિના હું દવાખાનાનું અને પગની કસરતથી માન સાજો થયો છું અને હાલવામાં તકલીફ પડે છે, હજી સોજો ઉતરો નથી એટલે, અને ખર્ચો બહુ છે એટલે સંખ્યા ઓછી લઈ જાઉં છું.